નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 7 સંહતિ કાર્ય સાધિકા એટલે કે સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે। વિદ્યાર્થીઓ આપણે પરિચય મેળવીએ तो કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે ઈસુના 9મા સૈકામાં પંડિત નારાયણે રચેલા હિતોપદેશ નામના સુપ્રસિદ્ધ કથા ગ્રંથમાંથી એક કથા અહીં રજૂ કરવામાં આવી છે। આ નીતિબોધ આપનારી કથામાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે। સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવા જતો જ્યારે લોભ કે એવા જ અન્ય કારણથી માણસ મુસીબતમાં મુકાય ત્યારે તે મુસીબતમાંથી બહાર નીકળવા સંહતિ એટલે કે સંગઠન ઉપયોગી એટલે કે સિદ્ધ થાય છે એવો ઉપદેશ આ કથામાંથી મળે છે। પ્રાણી જગત જો સંગઠન જાળવી શકતું હોય તો માનવો આ સંગઠનનો ગુણ કેમ ન અપનાવી એ સૂચન પણ આ કથામાં છે। તો વિદ્યાર્થીઓ, હવે આપણે પાઠ જોઈશું। अस्ति गोदावरी तीरे विशाल साल्मली तरु એટલે કે ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ સિમરાનું ઝાડ હતું। એક વિશાળ સિમરાનું ઝાડ હતું। गोदावरी नदी ने कांठे एक विशाल सिमरानु झाड़ हतु। विविधेभ्य देशेभ्य समागता बहव विहंगा चित्ररात्रौ निवसन्ति। विविधेभ्य એટલે કે જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા। જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા। તેષુ લઘુપત્નક નામ વાયસ અપि એકતમ અસ્તિ એટલે કે તેઓમાં લઘુપત્નક નામનો એક કાગડો પણ હતો। अथ कदाचित प्रभातकाले स वायस कृतांत द्वितीयम् इवम् अटन्त व्याधम पश्यत। अथ એટલે કે હવે એકવાર સવારના સમયે તે કાગડાએ વાયસ એટલે કાગડો તો તે કાગડાએ બીજા कृतांत એટલે કે યમરાજ એટલે કે બીજા યમરાજની જેમ ફરતા એક અટંત એટલે કે પારધી તો પારધીને વ્યાપાર પશ્યત એટલે કે જોયો। તો હવે એકવાર સવારના સમયે તે કાકડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો। तम अवलोक्यम चिंतयत એટલે કે તેને જોઈને તેને વિચાર્યું। અધ પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાત એટલે કે આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું।
न जानी तत કિમન પ્રિપ્રેતમ દર્શિષ્યતિ એટલે કે મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. ઇતિ વિચિંતય સ વ્યાકુલ સંજાત. ઇતિ એટલે કે એમ, વિચિંતયંત એટલે કે વિચારીને તે વ્યગ્ર થઈ ગયો. અથ તેન વ્યાગેન તંદુલકણાન વિકીર્યમ જાલમ વિસ્તીર્ણમ. હવે તે પારધીએ ચોખાના તંદુલ એટલે કે ચોખાના દાણા વેરીને જાળ ફેલાવી. જાલમ એટલે કે જાળ. સચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રસન્નો ભૂત્વા અતિષ્ઠત. અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. તસ્મિનેવ કાલે ચિત્રગ્રીવ નામ કપોતરાજ પરિવારેણ સ ગગને વ્યસ્પર્યત. એટલે કે તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. ગગને એટલે કે આકાશમાં જતો હતો. ભૂમૌ વિકીર્ણાન તંદુલકણાનમ દ્રષ્ટવા કપોતલુપ્તા અભવત. ભૂમૌ એટલે કે જમીન, વિકીર્ણાત એટલે કે જમીન પર વેરેલા, તંદુલકણાન એટલે કે ચોખાના દાણા, દ્રષ્ટવા એટલે કે જોઈને, કપોતા લુપ્તવા એટલે કે કબૂતરો લલચાયા, લુપ્તવા એટલે કે લલચાયા. તો જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા. તત સ કપોતરાજ તંદુલકણલુબ્ધાન કપોતાન અકથયત. તત એટલે કે પછી તે કબૂતરરાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું, કુતો અંગત્ર નિર્જને વને તંદુલકણાના સંભવ. એટલે કે અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી. તન્નિરૂપ્યતામ તાવત. તો તેને વિશે વિચાર કરો. તો તેને વિશે વિચાર કરો. ભદ્રમિદમ ન પશ્યામી. તો હું આને કલ્યાણ કે સુખ જોતો નથી. અનેન તંદુલકણલોભેન અસ્માકં મહદનિષ્ટમપી ભવિતુમ અહતિ. અને એટલે કે આ તંદુલકણે લોભેન એટલે કે ચોખાના દાણાના લોભથી અસ્માકં મહદનિષ્ટતિ એટલે કે આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. ભવતી મહતી એટલે કે પણ થઈ શકે છે. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. અત સર્વતા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ. એટલે કે આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ. યત એટલે કે કારણ કે સુજીર્ણમ અન્ન સુવિચક્ષણમ સુત સુશાસિતામ શ્રી નૃપતિ સુસેવિતમ. તો સુજીર્ણમ
अन्न એટલે કે સારી રીતે પચે તેવું અન્ન, સુવિચક્ષણમ સુત એટલે કે ખૂબ કુશળ પુત્ર, સુશાસિતા શ્રી એટલે કે સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, શ્રી એટલે લક્ષ્મી એટલે કે ધન સંપત્તિ, નૃપતિ સુસેવિત એટલે કે સારી રીતે સેવાયેલો રાજા, સુચિંતયત એટલે કે સારી રીતે વિચારીને બોલાયેલું વચન, સુચિંતયત ચોક્કમ એટલે કે સારી રીતે વિચારીને બોલાયેલું વચન, અને સુવિચાર્યમ યત કૃતમ અને બરાબર વિચારીને જે કરાયું હોય તે, સુદીર્ઘકાલે અંગપી એટલે કે અતિશય લાંબા સમયે, ન યાતિ વિક્રિયાત સમયે પણ વિકારને પામતું નથી. ફરી એકવાર જોઈ લઈએ આખું અનુવાદ. તો સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન, અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. एतद्वचनं श्रुत्वा किंचित कपोत सदर्पं वदत आ किमेव मुच्यन्ते એટલે કે આ વચન સાંભળીને, એતદ વચનમ શ્રુત્વા એટલે કે આ વચન સાંભળીને, કિંચિત કપોત એટલે કે એક કબૂતરે, સદર્પમ વદત એટલે કે અભિમાન સાથે કહ્યું, આ એટલે કે અરે, કિમેવા મુચ્છન્તે એટલે કે આવું શા માટે કરો છો. આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું, અરે આવું શા માટે કહો છો. તો વૃદ્ધાનાં વચનમ ગ્રાહ્યમ આપત્કાલી યુપસ્થિતે સર્વત્રય વિચારેણ ભોજનેપ્ય પ્રવર્તતનમ એટલે કે વૃદ્ધાનાં વચનમ ગ્રાહ્યમ આપત્કાલી યુપસ્થિતે એટલે કે આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ, પણ બધે જ વિચાર કરતો ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. સર્વત્ર વિચારેણ ભોજનેપ્યમ પ્રવર્તનમ ન એટલે કે બધે જ વિચાર કરતો ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ, પણ બધે જ વિચાર કરતો ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. યુક્તમ ચ એટલે કે અને કહેવાયું છે કે શંકાભિ સર્વમાક્રાંતમન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિમ પુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ નુવા એટલે કે શંકાભિ એટલે કે શંકાઓથી બધું છવાયેલું છે, ખાનપાન બધું દુર્લભ છે, પ્રવૃત્તિ ક્યાં કરવી, ખરેખર જીવવું કેવી રીતે. તસ્ય તદ્વચનમ શ્રુત્વા સર્વે કપોતા તત્ર જાલે ઉપાવિશત એટલે કે તેનું તે વચન સાંભળીને બધા જ કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા. પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. અનંતરમ તે સર્વે જાલે બધા ભવત એટલે કે પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. અથ જાલ બધા
તે યસ્ય વચનેન તત્ર સંપતનમ તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વંતિ સ્મ. અથ એટલે કે હવે જાલબદ્ધા એટલે કે જાળથી બંધાયેલા તે યસ્ય વચનેન તત્ર સંપતનમ તસ્ય એટલે કે બધા જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કપોતસ્ય તિરસ્કારમ કુર્વંતિ સ્મ એટલે કે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. એટલે કે હવે જાળથી બંધાયેલા તે બધા જેના કહેવાથી તેઓ પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગીર અવદત એટલે કે તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગીર બોલ્યો. વિપત્તકાલે વિસ્મય એવં કા પુરુષ લક્ષણમ તદત્ર ધૈર્યમ અવલંબ્યમ ઇદાનીમેવં ક્રિયતામ. એટલે કે વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો. સર્વે એક ચિત્ત ભૂયમ